વડોદરામાં આજે વહેલી સવારે યોજાયેલ 11મી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં 1,34,291 દોડવીરો દોડ્યા હતા। વડોદરામાં આજે વહેલી સવારે યોજાયેલ 11મી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં 1,34,291 દોડવીરો દોડ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટનેસ સૂત્ર ન્યૂ ઇન્ડિયા ફિટ ઇન્ડિયાને સાર્થક કરતા દોડવીરો વડોદરા શહેરમાં આજે મેરેથોન રેસનું આયોજન કરવામાં આવ્યું। આ મેરેથોન રન ધ ગ્રીન માઇલને ટેગલાઇન હેઠળ યોજાઈ સસ્ટેનેબિલિટી થીમ પર આયોજિત 11મી સિઝનના મેરેથોનના અનાવરણ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા। વડોદરામાં આજે વહેલી સવારે યોજાયેલ 11મી વડોદરા ઇન્ટરનેશનલ હેરિટેજ મેરેથોનમાં 1,34,291 દોડવીરો દોડ્યા, જેમાં 40 વિદેશી રનર્સના હતા। દોડવીરોનો ઉત્સાહ વધારવા ગુજરાતી ફિલ્મ ડેની જીગરના સ્ટાર કાસ્ટની સાથે બહુચર્ચિત હિન્દી ફિલ્મ કેરેલા સ્ટોરીના અદાકાર અદા શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવારે જ વડોદરાના નવલખી મેદાન ખાતે 11મી ઇન્ટરનેશનલ મેરેથોનમાં તાળાસન કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો। આંતરરાષ્ટ્રીય મેરેથોન દોડમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દોડવીરોની હાજરી જોવા મળી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ વડોદરા મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, વડોદરા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, પોલીસ કમિશનર તેમજ અન્ય પદ અધિકારીઓ તેમજ ધારાસભ્યો દ્વારા ટોર્ચ રનને ફ્લેગ ઓફ આપી મેરેથોન પ્રસ્થાન કરવામાં આવી હતી। આ રેસમાં 1 લાખથી વધુ લોકોએ ભાગ લઈ દોડ લગાવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવા વર્ષ તેમજ 11મી ઇન્ટરનેશનલ મેરેથોન નિમિત્તે પ્રજાજોગ સંદેશ આપી મેરેથોન માટે ઉપસ્થિત દોડવીરોને સંકલ્પ લેવા જણાવ્યું હતું। ડ્રગ્સના દૂષણથી દૂર રહેવા તેમજ શહેરને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો। શહેરના સફાઈ કર્મચારીઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી અને તેમને અભિનંદન પાઠવ્યા હતા। વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન એન્ડ ડિસ્ટન્સ રેસીસ સસ્ટેનેબિલિટી ઝુંબેશની આગળ ધપાવી ફિટ ઇન્ડિયા ઝુંબેશ પર ભાર મૂક્યો હતો। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, મેરેથોનના ચેરપર્સન તેજલ અમીન, શહેર ભાજપા પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય યોગેશ પટેલ, કેયુ રોકડિયા, નિલેશ શુક્લ, સમીર ખેરા, એમજી મોટર ઇન્ડિયાના CEO રાજીવ ચાંબા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। 35,000 દોડવીરોએ ભાગ લીધો, તમે પણ સહભાગી થયા છો, શું કહેશો? 2024ની 1 જાન્યુઆરીથી ગુજરાતના ખૂણે ખૂણે દરરોજ એક નવા વર્લ્ડ રેકોર્ડ લખાય। 1 જાન્યુઆરીએ સૂર્ય નમસ્કાર, આજે આપણું જ વડોદરા 1,35,000થી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી। આ એક ખૂબ મોટી સફળતા છે। વડોદરા શહેરને હું ખૂબ અભિનંદન આપું છું। આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે। વડોદરાને જ્યાં જોઈએ ત્યાં યુવાનોથી લઈને વડીલો સુધી આ નવા સંકલ્પો જોડે, અનેક સંકલ્પો જોડે એ સંકલ્પને સાકાર કરવા માટે વહેલી સવારે ઠંડીમાં ઉઠીને જાગીને જે દોડવાનો ઉત્સાહ એમનામાં નજરે પડે છે, અદ્ભુત છે। સૌ વડોદરાવાસીઓને ફરી એકવાર ખૂબ શુભકામનાઓ। ઓકે, થેન્ક યુ સર। થેન્ક યુ। अपना बड़ौदा शहरना एक पहचान जे रीते गरबा है, आ रीते अपना मैराथन भी है। 1,34,000 જેટલા લોકો જ્યારે રજિસ્ટ્રેશન કરાયા છે અલગ અલગ કેટેગરી માટે जो है। અને રેસ જ્યારે મોર્નિંગથી ચાલુ થઈ છે जो है, એક અનોખો માહોલ જોવામાં આવી રહ્યા છે બરોડામાં। અને આપ જોઈ શકો છો વાતાવરણ બી કેટલા સારા છે, ઠંડ છે સારી, લેकिन ચારો તરફ અમે લોકો રોડ રસ્તાઓ પર જોયા કે બધા લોકો રનિંગ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે। અને જે માનનીય પ્રધાનમંત્રી સાહેબના એક સૂચન બી છે અને એક એના અભિગમ બી છે કે બધા લોકો ફિટ રહે, તો એક ફિટ પોતાને ફિટ રાખવા માટે અને આપણે બરોડા અને દેશના ગુજરાતને ફિટ રાખવા માટે અને આ એક જો મેરાથન છે એના માટે બધાના આયોજકોને ખૂબ હું અભિનંદન આપું છું। સાથોસાથ
જેટલા પાર્ટિસિપન્ટ છે એના બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ રીતે આપણા બરોડાના આગવી પહેચાનને જાળવી રાખો, સાથોસાથ પોતાના બી ફિટ રાખો. આજે 11th એડિશન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક નું આજે હમણાં 4:30 વાગ્યાથી ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભર્યું શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે યોગનો તાડાસનનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનો રેકોર્ડ સ્થાપ્યો છે. 12,000 રનર્સે એક સાથે તાડાસન કર્યું છે. આપણે યોગ આપણો ભારત વર્ષનું યોગદાન છે આખી દુનિયાને, અને જ્યારે આપણા આદરણીય મોદી સાહેબે યોગને આટલું એક ગ્લોબલ ઇમ્પોર્ટન્સ ને સ્ટેટસ આપ્યું છે, ત્યારે વડોદરામાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ તાડાસનનો થાય એ વડોદરા માટે અને આપણા દેશ માટે ખૂબ ગર્વ અને આનંદની વાત છે. 1,35,000 થી વધુ આ વખતના રજીસ્ટ્રેશન થઈને આપણી વડોદરા મેરેથોન એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય જોય ઈ બાઇક લાર્જેસ્ટ નોન મેટ્રો સિટી મેરેથોન એશિયામાં થઈ છે. આપણા માટે ખૂબ ગર્વની વાત છે. અને ખૂબ જ મને અહીંયા બહુ જ ગમે છે ફિટનેસ એઝ અ બિગ ફિટનેસ મને બહુ જ ગમે છે અહીંયા કે બધા લોકો આવ્યા છે અને મસ્ત નરેન્દ્ર મોદીએ આટલું સરસ કર્યું છે વડોદરા મેરેથોન માટે એઝ અ 11 વર્ષ પૂરા થયા ફિટનેસને, તો મને અત્યારે બહુ જ ફાઇન લાગે છે કે અમે અહીંયા પાર્ટિસિપેટ કર્યો છે. થેન્ક યુ. We love to join this event. फर्स्ट टाइम ही आए हैं हम यहाँ पे, लेकिन बहुत एक्साइटेड है. नेक्स्ट टाइम 10 किलोमीटर या उससे भी ज़्यादा मैराथन में पार्टिसिपेट करने की इच्छा है हमें, और ज़रूर सब करेंगे. और सब यानी जोश बहुत है, सब लोग एंजॉय कर रहे हैं यहाँ पे, तो उनको देख के सब मोटिवेट हो रहे हैं. थैंक्स टू एवरीवन हु आर पार्टिसिपेटिंग इन दिस. नैना उम्बरकर. થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.